કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? પરીક્ષાઓની તૈયારી ચાલતી હશે, સાથે સાથે આપણે નવરાત્રિ પણ ચાલે છે, તો આપણે રાત્રે માતાની આરાધના કરવા માટે, ગરબા રમવા માટે તમે બધા જતા હશો. જજો, એનો કોઈ વાંધો નહીં. સાથે સાથે આપણી પરીક્ષા 14 તારીખથી શરૂ થવાની છે, તો વિદ્યાર્થી મિત્રો એ બાબતને પણ ખૂબ ધ્યાનમાં લેજો કે આપણે 12મા ધોરણની અંદર અભ્યાસ કરવી છે, તો એની અંદર પણ આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. તો આપણે એ પહેલાં જ વિભાગ એનો એટલે કે અર્થશાસ્ત્રની અંદર આવો જ આપણે સુદર્શન ચક્ર સાથેનો આપણે વિડીયો લેક્ચર મૂકેલો હતો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન આવ્યા, કીધું કે સાહેબ અમને બીએનું પણ આપો, કે આવું આઈએમપી મટીરિયલ હોય તો અમને બીએનું પણ આપો, કે જેથી કરી અમારી પરીક્ષામાં અનુકૂળતા રહે. તો એમના વિદ્યાર્થીઓના માન સન્માન માટે આપણે આજે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને આપણે ટૂંકમાં બીએ તરીકે ઓળખવી છે, તો એ વિષય સાથે આપણે મળ્યા છીએ. કે આજે વિભાગ એના સુદર્શન ચક્ર સાથે મળ્યા છીએ કે મોટા ભાગના પ્રશ્નો આપણને પ્રથમ પરીક્ષાની અંદર એમસીક્યુની અંદર આમાંથી આવશે. 20માંથી 20 ગુણ સાહેબ મેળવવા છે, તો આપણે એમસીક્યુનો અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો. તો આપણે ખાસ એના ઉપર પ્રાધાન્ય આપશું. પ્રથમ પરીક્ષા માટેનું ધ્યાન રાખ્યું. તો પ્રથમ પરીક્ષામાં અભ્યાસક્રમ કેટલો છે આપણને ખબર હોવી જોઈએ. તો પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે પ્રકરણ છે 1 થી 7 પ્રકરણો છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલા પ્રકરણો છે? તો કે 1 થી 7 પ્રકરણો આપણને પહેલી પરીક્ષાની અંદર રહેશે. તો આપણે વિભાગ એની શરૂઆત કરશું. વિશેષ ટાઈમ ન બગાડતા આપણે સીધા જ પ્રશ્નો ઉપર જઈશું. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહેવામાં આવે છે? તો આયોજન, સંચાલન, દોરવણી કે સંકલન? તો જવાબની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે આપણું સંચાલન. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો પ્રવૃત્તિની દ્રષ્ટિએ, તો પ્રવૃત્તિ દ્રષ્ટિ કેવી છે? તો કે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. બરાબર, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલનની પ્રવૃત્તિ કેવી છે? તો કે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, તેમ આપણે કહી શકાય. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? તો પહેલા એમસીક્યુ સાથે સંકળાયેલો પ્રશ્ન છે. જ્ઞાનને અમલ મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. બરાબર, વ્યવસાય, વિજ્ઞાન કે ધોરવણી નહીં, પણ જવાબની અંદર શું આવશે? કળા. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કે કળા. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? એટલે કે વ્યવસાય મંડળો જે છે પોતાના વ્યવસાય માટે જે ઘડતર કરે છે એને શું કહેવામાં આવે છે? તો આચાર સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. પોતે આચાર સંહિતાનું નિર્માણ કરે છે, ઘડતર કરે છે તેવું જોવા મળે છે. સંચાલનની સપાટીઓ કેટલી છે? બરોબર, કેટલી સપાટીઓ છે? 3 સપાટી. કઈ કઈ સપાટી? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. બરોબર, સંચાલનની 3 સપાટી છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? જો આ પ્રશ્ન તો એકાદી સપાટીનો હશે જ વિદ્યાર્થી મિત્રો. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અથવા તો તળ સપાટી. તો ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? નિષ્ણાંતોનો, કામદારોનો, ખાતાવાર અધિકારીઓનો, બોર્ડ ઓફ ડિરેક્ટરનો? તો આમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બોર્ડ ઓફ ડિરેક્ટરનો સમાવેશ થશે. બરાબર છે. નિષ્ણાંતો તો બધી સપાટીની અંદર હોવાના, બરોબર. અધિકારીઓ બધી સપાટીમાં, કામદાર તો આવશે નહીં, તો જવાબમાં આવશે બોર્ડ ઓફ ડિરેક્ટર. તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એક તો નિમ્ન સપાટી. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તો નિમ્ન સપાટી ક્યાંય આપવામાં આવેલી છે? તો કે ના. તો બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે કાર્યકારી સપાટી. કાર્યકારી સપાટી.
તો આપણો જવાબ શું સાચો પડશે? તળ સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? આમાંથી સંચાલનની સપાટીમાં સમાવેશ કોનો થતો નથી એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો નિરીક્ષક, જોબર, કામદારો કે હિસાબી અધિકારીઓ? તો આપણો આનો જવાબ બનશે કામદારો, જેનો એક પણ સપાટીમાં સમાવેશ કરવામાં આવેલો નથી. આયોજન એ ધંધાકીય શાસ્ત્રનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર એ શું છે? આયોજનને ધંધાકીય શાસ્ત્રનું મગજ કીધું છે. આયોજનને મગજ સાથે જોડવામાં આવેલું છે. વ્યવસ્થા તંત્રને આપણે શારીરિક માળખા સાથે જોડવામાં આવેલું છે. શારીરિક માળખું અને હાથ પગ એટલે કર્મચારી. બરોબર, તો આ ત્રણ બાબતો આપણે યાદ રાખવાની. મગજ એટલે આયોજન, વ્યવસ્થા તંત્ર એટલે શારીરિક માળખું અને હાથ પગ એટલે કર્મચારી. નીચેનામાંથી બજાર સંચાલન કાર્ય કયું છે? નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? બજાર સંચાલન આવકની ફાળવણી પડે, ઉત્પાદન, પેદાશ મિશ્ર કે નાણાંનો ઉપયોગ? તો જવાબની અંદર શું આવશે? બજાર સંચાલનમાં પેદાશ મિશ્ર. નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. બરોબર, તો પહેલો જવાબ આપણો બની જાય છે સમારકામ અને જાળવણી, જેનો સમાવેશ એમાં કરવામાં આવતો નથી. બાકીના તમામનો સમાવેશ એ માનવ સંસાધન સંચાલનમાં થાય છે. સંચાલન એટલે શું? હવે આપણે આ પ્રશ્ન તો અગાઉ આવી ગયો, એના આધારે જ છે. કામ લેવાની કળા, કામ શીખવવાની કળા, કામ આપવાની કળા અને કામ ઓળખવાની કળા. જો ઓપ્શનના લીધે તમે કન્ફ્યુઝ થશો. બરોબર, સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. કામ લેવાની કળા. બરોબર, ઓપ્શન વાંચો તમે કન્ફ્યુઝ થઈ જશો. મને બધું હરખું જ લાગે છે, પણ આપણે આખી વ્યાખ્યા વાંચો. સંચાલન કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સંચાલનની કઈ સપાટીએ રોજિંદા કાર્યોનું આયોજન કરવામાં આવે છે? રોજિંદા કાર્યોનું આયોજન કઈ સપાટીએ કરવામાં આવે છે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, થર્ડ સપાટી કે ત્રણ સપાટી? તો રોજિંદા કાર્યોનું આયોજન ક્યાં થાય છે? તો કે તળ સપાટીએ થતું હોય તેમ આપણે કહી શકાય. સંચાલન એ કેવી પ્રવૃત્તિ નથી? શું પૂછ્યું છે? કે સંચાલન એ કેવી પ્રવૃત્તિ નથી. બરોબર, નથી પૂછેલું છે. તો સર્વવ્યાપી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, અસતત પ્રવૃત્તિ કે માનવી પ્રવૃત્તિ? તો સંચાલન એ સતત પ્રવૃત્તિ છે, અસતત પ્રવૃત્તિ નથી એમ આપણે કહી શકાય. તો કે સંચાલન એ કેવી પ્રવૃત્તિ નથી? તો કે અસતત પ્રવૃત્તિ નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધશું. સંચાલનના કયા કાર્યને આત્મા તરીકે ઓળખવામાં આવે છે? સંચાલનના કયા કાર્યને આત્મા તરીકે ઓળખવામાં આવે છે? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી કે સંકલન? તો જવાબની અંદર આપણે આવશું વિદ્યાર્થી મિત્રો સંકલન તરીકે ઓળખવામાં આવે છે. સંકલનને આત્મા તરીકે ઓળખવામાં આવે છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ, સંચાલનના કયા કાર્યમાં કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવે છે? એટલે કે સંચાલનના કયા કાર્યોમાં માર્ગદર્શન આપવામાં આવે છે તેમ આપણે કહી શકાય. તો કર્મચારીઓને માર્ગદર્શન આપવાનું કામ કેમાં થાય છે? તો કે દોરવણીનું કામ એટલે માર્ગદર્શનનું કાર્ય એમ આપણે કહી શકાય. તો તેની અંદર માર્ગદર્શન આપવાનું કામ દોરવણી છે. સંચાલનનું કયું કાર્ય ડોક્ટર જ્યોર્જ આર ટેરે આપેલું નથી? બરોબર, આમાંથી એક કાર્યનો સમાવેશ કરવામાં આવેલો નથી. કે સંચાલનનું કયું કાર્ય જે છે એ જ્યોર્જ આર ટેરેનું નથી. બરોબર, આયોજન, દોરવણી, અંકુશ કે સંકલન? તો આ બધા આપણે જોવી છે. આયોજન ભણવી છે, દોરવણી ભણવી છે, અંકુશ ભણવી છે, જે જ્યોર્જ આર ટેરેના જ કાર્યો આપણે જોઈશું.
તો જવાબની અંદર આવશે સંકલન, જેનો સમાવેશ કોના જ્યોર્જિયા ટેરીના કાર્ય એટલે કે સંચાલનમાં સમાવેશ થતો નથી. સંચાલનનું કયું કાર્ય સુધારલક્ષી કાર્ય છે? હવે તો આ તો સરળ છે અંકુશ, કારણ કે હવે તમે તાજો આ પાઠ ભણેલા છો વિદ્યાર્થી મિત્રો, એટલે એનું ખ્યાલ આપણને હોય. નીચેનામાંથી કોનો વ્યવસાયી વ્યક્તિઓમાં સમાવેશ થતો નથી? આમાંથી વ્યવસાય વ્યક્તિ કોણ નથી? વકીલ, ઇજનેર, ડોક્ટર કે મેનેજર? તો મેનેજર એ નોકરી કરી છે, વ્યવસાય છે નહીં, એટલે વ્યવસાયમાં સમાવેશ થતો નથી. ત્યારબાદ સંચાલનમાં વિજ્ઞાનના કયા લક્ષણો જોવા મળે છે? એટલે કે સંચાલનમાં વિજ્ઞાનના કયા લક્ષણો? તો વિજ્ઞાનના લક્ષણો કયા? તો કારણ અને અસરનો સંબંધ, સર્વવ્યાપકતા, વ્યવસ્થિત જ્ઞાન. તો આપણને તો ત્રણ એવા લાગે છે કે જે વિજ્ઞાનના લક્ષણો જે સંચાલનમાં જોવા મળે છે. તો આપણો જવાબ બને છે આપેલા તમામ. કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય એટલે શું? કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય એટલે શું? બરોબર, કે જ્ઞાન, વિજ્ઞાન, કળા અને વિજ્ઞાન. તો કળા એટલે આપણી પાસે રહેલી આપણું કૌશલ્ય છે, તેમ આપણે કહી શકાય. તો અહીંયા આપણો જવાબ બને છે કળા. બરોબર, કળા અને વિજ્ઞાન નથી. સંચાલન વિચારધારાઓને કોણે જંગલ તરીકે ઓળખાવી છે? ડોક્ટર જ્યોર્જિયા ટેરી, હોરટ કુતંજ, હેનરી ફ્લોય કે પીટર હેડગર? તો આપણે પ્રસ્તાવનામાં જ છે છેલ્લી લીટીમાં હેરોલ્ડ કુતંજ, જેને સંચાલનની વિચારધારાઓને જંગલ સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે, તેમ આપણે કહી શકાય. આગળ વિદ્યાર્થી મિત્રો, કોને આધુનિક સંચાલનના પિતા કહેવાય? જો આ ભૂલ હશે. આધુનિક સંચાલન, વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ છે? બરોબર, તો આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે તો આપણે યાદ રાખવાનું કે પીટર એફ ડ્રકર. બરોબર, આધુનિક સંચાલનના પિતા પીટર એફ ડ્રકર છે, તેમ કહી શકાય. અને ફ્રેડરિક ટેલર જે છે એ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત છે. વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે બેનો તફાવત આપણે જોવાનો છે. ફ્રેડરિક ટેલર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? કયું વિધાન સાચું નથી? બરોબર, તો કે અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા, તો કે ફ્રેડરિક ટેલર, તો કે વિધાન સાચું છે. કર્મચારી એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયા? હા, તો કે ફ્રેડરિક ટેલર જ્યારે જોડાણા ત્યારે માત્ર કામદાર એપ્રેન્ટિસ તરીકે જોડાયેલા હતા, તેમ આપણે કહી શકાય. બેથલેમ સ્ટીલ કંપનીના મેનેજર હતા? તો કે હા. તો ફ્રેન્ચ ઉદ્યોગપતિ હતા? તો કે ના, એ તો અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા, એ ફ્રેન્ચ ઉદ્યોગપતિ હતા ને, એટલે આપણો જવાબ બનશે ફ્રેન્ચ ઉદ્યોગપતિ હતા. બરોબર, જે વિધાન સાચું નથી, એટલે આપણો જવાબ ડી બનશે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી કોની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે? સમય ચક્ર, ઉત્પાદન વક્ર, અધ્યયન વક્ર કે અધ્યાપન વક્ર? તો આમાં ખબર પડી જાય. જેટલું તમે વધુ ને વધુ અધ્યયન કરો એટલું ને એટલું આપણી અંદર રહેલી શક્તિના કારણે સારું પરિણામ અને સારી ઉત્પાદકતા પ્રાપ્ત થશે. તમે જેટલું વધારે વાંચો એટલું તમને સારો ફાયદો થશે. કામદારોને માલિકોના હુકમ અને આજ્ઞા અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, એટલે શું? એટલે કે માત્ર હુકમો, આજ્ઞાઓનું પાલન કરવું, તો એને શું કહેવાય? રૂલ્સ ઓફ થમ્બ. બરોબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન 2 ગુણની અંદર પણ પ્રશ્ન પૂછાય છે કે રૂલ ઓફ થમ્બ એટલે શું, સમજાવો. બરોબર, વૈજ્ઞાનિક સંચાલન વિચારધારા પ્રણેતા. હવે આગળ જ મેં તમને કીધું કે વૈજ્ઞાનિક સંચાલનના પ્રણેતા તરીકે, પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણે 2 વ્યક્તિનું નામ લીધું હતું, પીટર એફ ડ્રકર અને બીજું કોણ હતું? ફ્રેડરિક ટેલર. તો આપણો જવાબ સાચો પડશે ફ્રેડરિક ટેલર, જે વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા છે, તેમ આપણે કહી શકાય. તમે તમારા માણસોને સાચું,
તમારા માણસો બાકીનું બધું જ સાચવી લેશે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? શું કીધું છે કે તમે તમારા માણસોને સાચવો, એ બાકી બધું તમારું સાચવી લેશે. તો એ વિધાન કોનું છે? પ્રોફેસર ઉર્વિક. બરોબર, ઉર્વિકનું છે તેમ આપણે કહી શકાય. કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? કોઈ પણ કાર્યમાં જે હલનચલન થાય છે, બિનજરૂરી હલનચલન થાય છે, એટલે એના કારણે જે આપણે પરિસ્થિતિ ઊભી થાય છે, તો એ પદ્ધતિનો બગાડ દૂર કરવો હોય તો શું કરવું? તો એના માટે આપણે અભ્યાસ કરવો પડશે ગતિ નિરીક્ષણનો. બરોબર છે કે જે ખોટો હલનચલનમાં સમય બગડતો હોય એના કારણે આપણા ઉત્પાદન ઉપર જે અસર થાય એને દૂર કરવા માટે ગતિ નિરીક્ષણનો અભ્યાસ કરવો. નીચેનામાંથી કયા પરિબળોમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે? એટલે કે નીચેનામાંથી કયા પરિબળોમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ, કે વૈશ્વિકરણના કારણે નવી ટેકનોલોજી આવી જેના લીધે આપણે સંચાલનની પરિસ્થિતિમાં ફેરફાર કરવાની આવશ્યકતા સર્જાણી. તો એમાં આવશે જવાબ ટેકનોલોજીમાં ફેરફાર થવાથી આપણે નવી સંચાલન પદ્ધતિ અપનાવવાની આવશ્યકતા સર્જાણી. ત્યારબાદ પછી આપણો આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? ધ્યેયલક્ષી સંચાલન સિદ્ધાંતના પ્રણેતા, તો એમાં જવાબ હશે પીટર એફ ડ્રકર. બરાબર, પીટર એફ ડ્રકર. આપણો જવાબ સાચો બનશે એ. જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે? એટલે કે કર્મચારીને પોતાના કાર્યનો યોગ્ય બદલો ન મળે તો એ શું કરશે? તો કે એક કારખાનામાંથી બીજા કારખાનામાં જશે, તો મજૂર ફેરબદલી દરમાં વધારો થાય છે. બરોબર, તો આપણો જવાબ બનશે મજૂર ફેરબદલી. નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? એટલે કે નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્ર પ્રદાન એક આધુનિક વિચારધારા સાથે છે? સી.કે. પ્રહલાદ, એલ્ટન મેયો, મેક્સ વેબર કે હેનરી બેન્ટ? તો જવાબની અંદર આપશે સી.કે. પ્રહલાદ. આપણો જવાબ શું બનશે? સી.કે. પ્રહલાદ. હેનરી ફ્રોએ ઔદ્યોગિક શાસ્ત્રના વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે કેટલા ભાગમાં વહેંચી છે? તો કેટલા ભાગમાં વહેંચી છે? તો કે સરળતા માટે 6 ભાગની અંદર એમને વહેંચણી કરેલી છે. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? સામાન્ય સિદ્ધાંતો, જો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો નથી કીધા, સામાન્ય સિદ્ધાંતો કીધા છે. જે 14 સિદ્ધાંતો આપેલા છે, કોને આપેલા છે? તો હેનરી ફ્રોએ આવા 14 સિદ્ધાંતો જે સામાન્ય સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? એટલે કે શ્રમ વિભાજન અપનાવવામાં આવે તો એના કારણે શું શક્ય બને? એકત્રીકરણ, વિશિષ્ટીકરણ, સરળીકરણ કે સંકલન? તો આપણો જવાબ શું બને? શ્રમ વિભાજન અપનાવવાથી આપણે વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય છે. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો અનુભવનો નિચોડ. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો કે અનુભવનો નિચોડ. બરોબર. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ હતી તેને કઈ વિચારધારાઓ કહે છે? તો 19મી સદીના અંત સુધીમાં શરૂઆતની એટલે કે પ્રશિષ્ટ વિચારધારા. બરોબર છે. અને 19મી સદી પછી થઈ છે પણ નવું પ્રશિષ્ટ જોવા મળી. નવું પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? નવું પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? અર્બર્ટ, હેનરી ફ્રોય, ફ્રેડરિક ટેલર કે એલ્ટન મેયો? તો જવાબની અંદર આવશે એલ્ટન મેયો, જે નવ પ્રશિષ્ટ વિચારધારા પ્રણેતા છે, જે પ્રશિષ્ટ વિચારધારામાં ફેરફાર કરી નવ પ્રશિષ્ટ વિચારધારા એમણે રજૂ કરેલી છે. કોણા જણાવ્યા અનુસાર
આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આ વ્યાખ્યા બહુ બધી વાર પૂછાયેલી છે. સીધો જવાબ છે ડોક્ટર બિલી ગોચ, જેના મતે એમ કહી શકાય કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આયોજનની પૂર્વ શરત કઈ છે? ચોકસાઈ, પૂર્વ અનુમાન, પરિવર્તનશીલતા કે અનુમાન. પરિવર્તનશીલતા એ આયોજનની શું છે? પૂર્વ શરત છે તેમ કહી શકાય. જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તો તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? એટલે કે જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણય લેવાના હોય, બરોબર, વારંવાર નિર્ણય લેવાના હોય, રોજ નિર્ણય લેવાનો, તેના માટે આપણે કઈ યોજના અપનાવવામાં આવશે? કાયમી યોજના અમલમાં મૂકવી પડશે. એટલે કે વારંવાર એક પ્રશ્ન માટે આપણે પૂછવા જવું પડે નહીં. મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગે વિકલ્પો વિચારવામાં આવે છે તો તેને કઈ યોજના કહેવાય? તો કે મૂળ યોજનાને સહાય થાય ગૌણ યોજના. તો આપણો જવાબ બનશે ગૌણ યોજના, જે મૂળ યોજનાને સહાયરૂપ યોજના તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન છે આપણો, આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે શું? એટલે આયોજનની અંદર નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવામાં ઉપયોગમાં આવતી યુક્તિ એટલે શું? હેતુ, નીતિ, વ્યૂહરચના કે પદ્ધતિ? તો આયોજનમાં પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી નીતિ એટલે કે આપણે એને કહેવામાં આવે છે નીતિ તરીકે એને આપણે ઓળખી શકાય છે. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો. જો પ્રથમ તબક્કામાં વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ભૂલો થશે. પહેલો તબક્કો કયો ગણવો, બીજો તબક્કો કયો ગણવો, ત્રીજો તબક્કો કયો ગણવો, આમાં ઘણા બધા પ્રશ્નોનું નિર્માણ થાય છે, બરોબર છે. એટલે આમાં ભૂલ ન થાય એ પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો, બરોબર વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આપણે ખાસ ધ્યાનમાં લઈશું. કોનો પૂછેલો છે? સંચાલનનો કે આયોજનનો? એ આપણે પહેલા સ્પષ્ટ કરવું પડે. તો આયોજનનો છે તો એમાં આવશે હેતુ નિર્ધારણ, બરોબર વિદ્યાર્થી મિત્રો. અને આમાં વિદ્યાર્થી મિત્રો આપણે નીતિને જવાબ આવશે વ્યૂહરચના. આ જવાબ આવતો નથી, આપણો જવાબ આવશે વ્યૂહરચના. અને આમાં આવશે હેતુ નિર્ધારણ. આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચનાઓ નક્કી કરે છે, જે વ્યૂહરચના નક્કી કરે છે તે તેને શું તરીકે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તો તેને શું કહેવામાં આવે છે? નીતિ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. સતત પ્રક્રિયા, દોરવણી, અંકુશ. આયોજનનું ઘટક શું છે? તો એ આવશે નિયમો. આયોજનને ખાલી જગ્યા સાથે સંબંધ છે. આયોજનને કોની સાથે સંબંધ છે વિદ્યાર્થી મિત્રો? ભવિષ્ય સાથે. કારણ કે આયોજન હંમેશા શું હોય? ભવિષ્યના અનુસંધાનમાં જ હોય છે. સંચાલનનું સર્વપ્રથમ, જો મેં કીધું ને પગલાઓ યાદ રાખજો. આયોજનનું પગલું પૂછ્યું છે કે સંચાલનનું પૂછ્યું છે? બરોબર, અહીંયા પૂછ્યું છે સંચાલનનું. તો સંચાલનનું સર્વપ્રથમ કાર્ય એટલે આયોજન છે, બરોબર. આયોજનના ઘટકોની સંખ્યા કેટલી છે? હવે આયોજનના ઘટકોની સંખ્યા કેટલી છે? તો નીતિ, વિધિ, પદ્ધતિ જે આ છે કેટલા ઘટકો છે? તો 7 ઘટકોનો સમાવેશ કરવામાં આવેલો છે. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ યોજના છે? જો એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એ કઈ યોજના છે તે પૂછવામાં આવેલું છે. તો એની અંદર આપણે જવાબની અંદર આવશે વ્યૂહાત્મક યોજના. જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું ન હોય તેના માટે કઈ યોજના ઘડવામાં આવે છે? એટલે કે એક કાર્ય આપણે પૂરું થયું એના માટે બીજી વાર એની યોજનાની જરૂર પડતી નથી.
બરોબર. તો એના માટે એક ઉપયોગી યોજના કહી શકાય કે એક જ વાર કાર્યમાં ઉપયોગમાં લેવાની છે, બીજી વાર લેવાની નથી. ધંધાકીય પર્યાવરણ ફેરફાર થવાથી અગાઉની યોજનામાં ફેરફાર કરી નવી યોજના ઘડવામાં આવે છે. તેને કઈ યોજના કહી શકાય? કે ધંધાકીય પર્યાવરણ ફેરફાર થવાથી અગાઉની યોજનામાં ફેરફાર કરી જે નવી યોજના ઘડવામાં આવે છે તો તેને શું કહેવાય? તાત્કાલિક ઘડવામાં આવે છે, એટલે કે આકસ્મિક યોજના તરીકે આપણે ઓળખી શકાય, કારણ કે તાત્કાલિક આપણે તૈયાર કરેલી છે. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો, આયોજનની પ્રથમ અને આયોજનનો અંતિમ, સંચાલનનો પ્રથમ અને સંચાલનનો અંતિમ. આ બધું ધ્યાનમાં રહેજો, આપણે ભૂલ ન કરતા. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે છેલ્લું યોજનાનું મૂલ્યાંકન કરવું. તો આપણો જવાબ બનશે યોજનાનું મૂલ્યાંકન કરવું. એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયને સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખી શકાય. શેના તરીકે ઓળખી શકાય? વ્યવસ્થા તંત્ર. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? એટલે કે વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ શેમાં આપવામાં આવે છે? તો કે રેખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ છે, શ્રેણિકમાં તો બે છે. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની અંદર કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન આપણે જોઈ શકાય છે. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું માળખું અથવા તો ઝાડ કયા નામે? જો માનવ સંબંધ સાથે કુદરતી રીતે રચાયેલું છે, આપોઆપ ઓટોમેટિક રચાયેલું છે, કોઈ વિધિ દ્વારા તૈયાર થયું નથી, તો એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરોબર. જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તો તેને કયા નામે ઓળખવામાં આવે છે? એટલે કે જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તો તેવી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તો સૌથી સત્તા હોય, બધા પાસે હોય તો એને શું કહેવાય? કેન્દ્રીકરણ. કે એક જ વ્યક્તિ પાસે સંપૂર્ણ સત્તા હોય તો એને કહેવાય કેન્દ્રીકરણ. હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર એટલે હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો હક, એટલે એને આપણે કહેવાય સત્તા. બરાબર. સત્તા હોવી જરૂરી છે તો જ પાલન થાય. કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શક્ય છે કાર્યનું વિભાગીકરણ કરવી તો શું થાય? તો એના કારણે આપણે વિશિષ્ટકરણનો લાભ લઈ શકાય. અગાઉ પણ આપણે આવી જ ગયેલું છે, પણ થોડોક પ્રશ્ન સેજ છે. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? અથવા તો કયું વ્યવસ્થા તંત્ર સરળ અને પ્રાચીન છે? એ તે પણ પ્રશ્ન પૂછાય. કયું વ્યવસ્થા તંત્ર સરળ અને પ્રાચીન? તો પણ આપણો જવાબ કયો આવશે? રેખિક વ્યવસ્થા તંત્ર, જે સૌથી જૂનો અને પ્રાચીન પ્રકાર છે વ્યવસ્થા તંત્રનો, એમ આપણે કહી શકાય. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? સત્તાની સોંપણી થઈ શકે, જવાબદારીની સોંપણી થઈ શકે, કાર્યની સોંપણી થઈ શકે છે, ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. એટલે કે ઉત્તરદાયિત્વ કોઈને આપી શકાતું નથી. આયોજન ધંધાનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ ખાલી જગ્યા ધંધાનું શું છે? તો આપણે અગાઉ આવી ગયું ને, આ બીજી વાર પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો હવે તો તમને આ જવાબ આવડવો છે. હાથમાં હાથ પગ શારીરિક માળખું ક્યારે શું આવશે? શારીરિક માળખું. વિદ્યાર્થી મિત્રો, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહેવાય? તો કે એક બાજુ જનરલ મેનેજર અને બીજી બાજુ પ્રોજેક્ટ મેનેજર. તો આ રીતે જે રચાયેલું છે એને શું કહેવાય? શ્રેણિક વ્યવસ્થા તંત્ર. બરોબર. જેમાં બે પ્રકારના માળખાઓ હોય છે. કયું વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પડછાયો છે અથવા તો પડછાયા તરીકે ઓળખવામાં આવે છે? સ્વાભાવિક વસ્તુ છે. અવૈદિક વ્યવસ્થા તંત્રને વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો તરીકે ઓળખવામાં આવે છે.
તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તાબેદાર તરીકે ઓળખવામાં આવે છે. તાબેદાર તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિક સંચાલકો એટલે આવનારા સંચાલકો તૈયાર કરી શકાય? વિકેન્દ્રીકરણ, ધ્રુવીકરણ, કેન્દ્રીકરણ કે વિમૂળીકરણ. વિકેન્દ્રીકરણ સત્તાની વહેંચણી કરવી એ અપનાવવાથી ભાવિ સંચાલકો આપણે તૈયાર કરી શકાય છે. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સાચા ક્રમમાં ગોઠવો. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ એ સાચા ક્રમની અંદર ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, તો આના આધારે આપણો પ્રશ્ન મેળવવાનો છે. આ જે વિભાગો છે, આ જે છે આ પ્રક્રિયામાં ઘણી બધી બાબતો આવી ગઈ કે જેના આધારે આપણે શું કરવાનું છે, તો કે આખે આખું વ્યવસ્થા તંત્ર જે છે એ આપણે ગોઠવવાનું છે, તેમ આપણે કહી શકાય. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, પહેલું કયું આવશે, બીજું કયું આવશે અને ત્રીજું કયું આવશે? ત્યાં સુધી હું પાણી પી લઉં. ગોઠવું. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કામાં સાચા ક્રમમાં ગોઠવું. તો વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી, કાર્યોની યાદી, હેતુઓની સ્પષ્ટતા કે કાર્યોનો વિભાગ કરે તો આપણને એક તો ખબર પડી જશે આ કયું આવશે, પહેલા નંબરે આવશે. ત્યારબાદ હેતુના આધારે શું કરવાનું છે આપણે? કાર્યનું વિભાગીકરણ. તો આપણે બીજા નંબરે કાર્યનું વિભાગીકરણ ગોઠવશું. ત્યારબાદ કાર્યોની યાદી અથવા તો વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવા. આ બેમાંથી પહેલા કયું આવશે વિદ્યાર્થી મિત્રો? કયું આવશે? તો 3 નંબર ઉપર હેતુઓની સ્પષ્ટતા, એટલે કે આપણું આ 3 નંબરનું પહેલું, પછી બીજા નંબરનું, પછી આ અને પછી આ, એ રીતે આપણે ગોઠવણી કરવાની છે. તો આપણો જવાબ કયો બનશે? 3, 2, 4, 1. બરાબર? કે ત્રીજા નંબરનું જે છે એ પહેલા આવશે, પછી બીજા નંબરનું જે છે બરોબર છે એ બીજું આવશે. બરાબર? અને કાર્યોની યાદી, પછી કાર્યનું વિભાગીકરણ એ ત્રીજા નંબરે અને આ ચોથા નંબરે, એ રીતનું આપણે આવશે. બરોબર? તો પહેલા આપણે હેતુ નક્કી કરશું, ત્યારબાદ કાર્યોની યાદી તૈયાર કરશું, પછી કાર્યનું વિભાગીકરણ કરશું અને વિભાગના આધારે લાયકાત નક્કી કરશું. તો આ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા તબક્કા સાચા ક્રમમાં ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો, આવો આખો પ્રશ્ન પૂછી લો. હવે આવા પ્રશ્નો આવશે, સીધું જ નહીં આવે. હવે આવા પ્રશ્નોનું નિર્માણ થશે. બરોબર વિદ્યાર્થી મિત્રો? આગળ હવે આ વિચારો. ત્યાં સુધીમાં હું હવે નવરાત્રિ છે તો ગરબાનું આયોજન થઈ રહ્યું છે, તો હું થોડીક એની વ્યવસ્થા કરી નાખું કે આપણને ખોટો ડિસ્ટર્બ કે અવાજ કરે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે એના વિશે વિચારો. તો અહીંયા આપણને બે બાબત આપેલી છે. વ્યવસ્થા તંત્રના પ્રકારોને તેના સાચા વિધાન સાથે જોડો. બરોબર? તો રેખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો રેખિક વ્યવસ્થા તંત્રનો આમાંથી ગોતો. બરોબર? કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તે એકમ વધુ અનુકૂળ છે. બરોબર? ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય તે એકમમાં વધુ અનુકૂળ છે. શિસ્તના પ્રશ્નો ઓછા હોય તો તે એકમમાં વધુ અનુકૂળ છે. થોડુંક નાના અક્ષર છે. બરોબર? તો એમાં આપણે આ જોડશું. બરોબર? પછી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે કાર્યોના સ્વરૂપમાં ભિન્નતા જોવા મળતી હોય તે એકમ વધુ અનુકૂળ હોય. આમાં કાર્યને મહત્વ છે એટલે કાર્ય ભિન્નતા. અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના છે. ટેકનોલોજીની પણ જરૂર છે, કામગીરી. તો આપણે આ જવાબ આવશે. તો આપણે 1 સામે કયું આવશે? સી. પછી 2 સામે કયું આવશે?
2 સામે આપણે A અને 3 સામે B. આવો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. C, A અને B. હાજુ એ નંબરનો આપણો પહેલો વિકલ્પ બનશે. પડી સમજણ? તો આવા પ્રશ્નો એકાદ બે મૂકી દે તો આપણે આવું ધ્યાનમાં લેવું પડશે. આપણે આશા રાખવી બોર્ડવાળા આપણને આવા પ્રશ્નો ન પૂછે, પણ હવે જે આપણી પદ્ધતિ જે નવી તરફ જઈ રહી છે તો આવા પ્રશ્નો આવવાની સંભાવના રહેલી છે. કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? તો આપણે અગાઉ જ વાત કરી, શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં બે બાજુ પ્રવાહ હોય તેમ આપણે કહી શકાય. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં મોટે ભાગે માહિતી સંચાર કયા સ્વરૂપમાં હોય છે? અવૈધિકમાં કેવો હોય? મૌખિક, કારણ કે કુદરતી અને માનવ સંબંધોના કારણે વ્યવસ્થા તંત્રનું નિર્માણ કે માહિતી સંચાર થતી હોય છે. રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય? તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય? સંચાલક મંડળ પાસે હોય, બરોબર. પછી જનરલ મેનેજરને મુખ્ય વહીવટી અધિકારી મેનેજરનો પછી સમાવેશ થાય છે. કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? અમૂલ્ય મિલકત. તો આપણો જવાબ બનશે અમૂલ્ય મિલકત. કર્મચારીઓ ધંધાકીય એકમને શું કરવામાં આવે છે? અમૂલ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે? ઉમેદવારોને અરજી મળે ત્યાં સુધીના કાર્યને શું કહેવાય? તો ત્યાં સુધીના કાર્ય એટલે ભરતીનું કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? તો બાકીના જે કાર્યો છે સંચાલકીય કાર્યો છે, એમ કર્મચારી વ્યવસ્થા પણ એક સંચાલકીય કાર્ય છે તેમ આપણે કહી શકાય. ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? ભરતી પછીનું બીજું કાર્ય, ભરતી પછી શું આવે? તો કે પસંદગી કરવી. ભરતી પછી બીજું કાર્ય એટલે પસંદગી કરવી. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા જાણી શકાય? આવડત જાણવી તો શું કરવું પડે? બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી કે ધંધાકીય કસોટી? તો ઉમેદવારોની જો આવડત જાણવી હોય તો આપણે શું કરવું પડે? ધંધાકીય કસોટી આપણે લેવી તો એને કેટલું જ્ઞાન છે એનો ખ્યાલ આવે, કામના આવડે. ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, ટેવ, વલણ એ બધી બાબતો જાણવું હોય તો શું કરવું પડે? તો કે એના માટે મનોવૈજ્ઞાનિક કસોટી લેવી પડે. કે એનામાં આત્મવિશ્વાસ કેટલો છે જાણવું હોય તો મનોવૈજ્ઞાનિક કસોટી લેવી જોઈએ. બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? બિન સંચાલકીય જે સંચાલન પ્રક્રિયા સાથે સંકળાયેલા નથી તો એની પ્રક્રિયા કેવી છે? ખૂબ જ ટૂંકી અને સરળ છે. કારણ કે એમાં બહુ પરીક્ષા લેવાની નથી, બહુ પેપર નથી લેવાના, એની વ્યવસ્થા નથી કરવાનું, એના માટે ટીમ તૈયાર નથી કરવાની. કારણ કે સંચાલન પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય તો આપણે આ બધું કરવાનું છે. આ તો બિન સંચાલકીય કર્મચારીની વાત કરેલી છે, એટલે એમાં લાંબી અને ટૂંકી, લાંબી હોતી નથી, ટૂંકી અને સરળ છે. માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? માનવ સંસાધન સંચાલન મુખ્ય કાર્ય કર્મચારી આયોજન કરવાનું છે તેમ આપણે કહી શકાય. નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. આમાંથી નીચે એકનો સમાવેશ થતો નથી. આપણે આવી ગયું વિદ્યાર્થી મિત્રો આગળ. સમારકામ અને જાળવણી સેમ પ્રશ્ન છે, એક જ છે, બરોબર છે, ફરીવાર આવ્યો છે. રોજમદાર કર્મચારીઓ માટે ભરતીની કઈ પદ્ધતિ વધુ અનુકૂળ છે? રોજમદાર, રોજનું કમાય છે, રોજનું ખાય છે, એના માટે દ્વાર અથવા તો ગેટ પરની પદ્ધતિ વધારે અનુકૂળ હોય તેવું જોવા મળે છે. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? આયોજનનો પ્રથમ તબક્કો, પસંદગીનો પ્રથમ તબક્કો, કેટલાય પ્રથમ તબક્કાઓ છે. અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવું, આવકાર અને પ્રાથમિક મુલાકાત, રૂબરૂ મુલાકાત કે જરૂરી કસોટી લેવી. તો પસંદગીનું પહેલું કામ શું છે? તો કે આવકાર અને પ્રાથમિક મુલાકાત એનું પ્રથમ કાર્ય છે. કર્મચારીઓની ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં કોનો સમાવેશ થતો નથી? બરોબર, પ્રતીક્ષા યાદી આંતરિક પ્રાપ્તિ સ્થાન છે? તો કે હા છે. બદલી
એ આંતરિક પ્રાપ્તિ સ્થાન છે? તો કે હા છે. બઢતી એટલે શું? એક જાતનું પ્રમોશન. એક છે તમે જ્યાં કામ કરો છો એનાથી ઉપરના હોદ્દા ઉપર કામ, તો કે એ પણ એક આંતરિક બાબત છે. જાહેરાત એ આંતરિક બાબત નથી, તો આપણો જવાબ કયો સાચો પડશે? જાહેરાત એ આંતરિક પ્રાપ્તિ સ્થાન નથી. પણ જાહેરાત કયું છે પ્રાપ્તિ સ્થાન? બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે તેમ આપણે કહી શકાય. કર્મચારીઓની ભરતી માટેના કયા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કામદારોનું શોષણ થવાની શક્યતાઓ રહેલી છે? કર્મચારીઓમાં શોષણ થવાની શક્યતા કેમાં રહેલી છે? મજૂર સંઘો દ્વારા ભરતીમાં, ઠેકેદારો દ્વારા ભરતીમાં, દ્વાર પર અથવા તો ગેટ પર ભરતી, કે રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી. તો ઠેકેદાર કે જેને આપણે કોન્ટ્રાક્ટર તરીકે ઓળખવી છે, એજન્સીઓ દ્વારા જે ભરતી થાય છે, તો એ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓનું શોષણ કરી શકે છે. ઉચ્ચ સપાટીના અધિકારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે? જો બિન સંચાલકીય અને ટૂંકી અને સરળ હતી, તો ઉચ્ચ સપાટી સંચાલક અધિકારીઓની કેવી હોય પસંદગીની પ્રક્રિયા? તો વિશિષ્ટ અને સુનિયોજિત અગાઉથી આયોજન કરેલું છે. તો લાંબી ખર્ચા ન લગતા, બરોબર, વિશિષ્ટ અને સુનિયોજિત અગાઉથી નક્કી કરેલી, બરોબર. લાંબી ખર્ચા, ટૂંકી, સરળ, લાંબી અને વિશિષ્ટ એવું નથી. વ્યવસ્થિત શબ્દ વિશિષ્ટ અને સુનિયોજિત પદ્ધતિ હોય છે. ઉચ્ચ સંચાલકોને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, કાં તો વિકાસ ને કાં તો તાલીમ. તો ઉચ્ચ સંચાલકોને આપવામાં આવે તો એને શું કહેવાય? વિકાસ. અને આ જ વસ્તુ કર્મચારીને આપવામાં આવે તો એને કહેવાય તાલીમ, બરોબર. તાલીમ એ કેવી પ્રક્રિયા છે? કામચલાઉ પ્રક્રિયા છે, સતત પ્રક્રિયા છે, નિશ્ચિત છે કે અનિશ્ચિત? તો તાલીમ એ સતત ચાલતી પ્રક્રિયા છે તેમ કહી શકાય. એના રીતે એમ પણ પ્રશ્ન પૂછાય કે તાલીમ એ કેવી પ્રક્રિયા નથી? ઓપ્શન બદલાઈ નાખીએ અને એમાં જવાબ કામચલાઉ મૂકી દે, બરોબર. તો કામચલાઉ પ્રક્રિયા નથી. તાલીમ કોને આપવામાં આવે છે? અગાઉ જ વાત આપણે થઈ, એના આધાર નક્કી કરી લો. ઉચ્ચ સપાટીના સંચાલકોને, તો સંચાલકો હોય ને તાલીમ હોય નહીં, એને તો વિકાસ કહેવાય. મધ્ય સપાટીના અધિકારીઓને, તો એ પણ એક નિષ્ણાત અને અધિકારીઓ થયા, તો એમને પણ હોય નહીં. મધ્ય સપાટીના નિષ્ણાંતોને પણ આપણે તાલીમ આપવામાં આવતી નથી. તળ સપાટીના કર્મચારીઓને શું કરવામાં આવે છે? તાલીમ આપવામાં આવે છે. તો આપણો જવાબ સાચો બનશે. તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. કર્મચારીઓની ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં કોનો સમાવેશ થતો નથી? બોલો, આંતરિક પ્રાપ્તિ સ્થાન હતા, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો થયા, કોનો સમાવેશ થતો નથી? જાહેરાત, બદલી, મજૂર સંઘો કે શૈક્ષણિક સંસ્થાઓ બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં સમાવેશ થતો નથી. તો એમાં આવશે બદલી. જે આંતરિક પ્રાપ્તિ સ્થાન છે તે આપણે જોયું હતું, બાકી બધા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે. અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવાર કાર્ય સંબંધી કઈ બાબત જાણી શકાય છે? તો અભિરુચિ કસોટી શું કામ લેવામાં આવે છે? કાર્ય પ્રત્યેની આવડત, કાર્ય પ્રત્યેનો રસ, કાર્ય પ્રત્યેની બુદ્ધિ કે કાર્ય પ્રત્યેનું વલણ? તો કાર્ય પ્રત્યેનો રસ જાણવા માટે, એને ભાઈને કામ કરવા માટે કેટલો રસ છે, તગસ કેટલી છે, જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે અભિરુચિ કસોટી દ્વારા. બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાતી નથી? આત્મવિશ્વાસ, નિર્ણય શક્તિ, યાદ શક્તિ કે વિચાર શક્તિ? શું પૂછવું છે? જાણી શકાતી. બુદ્ધિ કસોટી, નિર્ણય શક્તિનો ખ્યાલ આવે? હા. યાદ શક્તિ? તો કે હા. વિચાર શક્તિ? તો હા. આત્મવિશ્વાસ એ કેમાં આવે? મનોવૈજ્ઞાનિક કસોટી, બરોબર. મનોવૈજ્ઞાનિક કસોટીમાં આત્મવિશ્વાસ આવે. આ બધી બાબતો કેમાં? તો આપણો જવાબ આવશે આત્મવિશ્વાસ. દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય? દોરવણી બધી સપાટીએ હોય, બરોબર. દોરવણીની જરૂર કેવી હોય? તો કે દરેક સપાટીએ દોરવણી આપવામાં આવે છે, બરોબર. નીચેનામાંથી કયું પ્રોત્સાહન એ નાણાકીય પ્રોત્સાહન છે? નીચેનામાંથી કયું પ્રોત્સાહન એ નાણાકીય પ્રોત્સાહન છે તેમ કહી શકાય?
ચલો વિદ્યાર્થી મિત્રો બોલશે. નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાં એટલે નાણાં સાથે સંકળાયેલું હોય તે બઢતી, કામની કદર અને સન્માન, પ્રશંસા અથવા રોજગારની સલામતી? તો નાણાકીય પ્રોત્સાહન શેમાં મળે? તો કે બઢતી થાય તો એનું સત્તા વધે, પગાર પણ વધે, તો એને કહેવાય નાણાકીય પ્રોત્સાહન. દોરવણીમાં હુકમો, સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શું હોય? દેખરેખ હોય. પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેયને પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય અભિપ્રેરણ. બરાબર, પ્રોત્સાહન આપવાનું છે સાથે સાથે. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું? અકબંધ માહિતી પહોંચાડવાનું કામ માહિતી સંચાર દ્વારા થાય છે. માહિતી સંચાર અને માહિતી પ્રેષણમાં ભૂલ ન કરતા ધ્યાન રાખજો, કારણ કે માહિતી પ્રેષણનો પ્રશ્ન છે એટલે હું તમને પાછળ કહું છું. સંચાલનનું અંતિમ કાર્ય કયું આવશે? અંકુશ. અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો હતો? તો 1943 ની અંદર એને આ સિદ્ધાંત રજૂ કરેલો હતો. દોરવણીના મુખ્ય તત્વોની સંખ્યા 4: નેતૃત્વ, નિરીક્ષણ, અભિપ્રેરણ અને માહિતી સંચાર. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે? હવે આ તો બધાને આપણને તો આવડે જ, કારણ કે આ આઈએમપી પ્રશ્ન છે, 5 ગુણની અંદર બહુ બધી વાર પૂછાયેલો છે. તો આપણી પ્રાથમિક જરૂરિયાત પહેલી કઈ છે? શારીરિક જરૂરિયાત આપણી છે. દોરવણીના કયા તત્વમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે? એટલે કે દોરવણીના કયા તત્વમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણ? તો નિરીક્ષણની અંદર થાય છે, તેમ આપણે કહી શકાય. તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? માહિતી પ્રેષણ. મેં કીધું હતું ને, માહિતી પ્રેષણ અને માહિતી સંચારમાં તફાવત છે. અહીંયા માહિતી અકબંધ મોકલવામાં આવે છે, અહીં તળ સપાટીથી ઉચ્ચ સપાટીએ મોકલવામાં આવે છે. માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમમાં કઈ જરૂરિયાતોનો નિમ્ન કક્ષાની જરૂરિયાતોમાં સમાવેશ થતો નથી? તો નિમ્ન કક્ષાની જરૂરિયાતો 3 છે અને 2 ઉચ્ચ કક્ષાની છે. તો ઉચ્ચ કક્ષામાં આત્મસિદ્ધિ અને પ્રતિષ્ઠા આવે. તો આમાં સેવું કાંઈ? તો કે આ પ્રતિષ્ઠા એ ઉચ્ચ કક્ષામાં છે. સામાજિક સલામતી સારી એ 3 નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે, તેમ કહી શકાય. તમે આમ આકૃતિ દોરો ને એમાં ભાગ પાડેલા છે. આ 3 નિમ્ન કક્ષાની અને આ 2 ઉચ્ચ કક્ષાની. આ એમાંથી પ્રશ્ન આવેલો છે. અહીંયા તો આપણે ભાગ 5 પડે છે, પણ આ નિમ્ન કક્ષાનો ઉચ્ચ કક્ષાનો પ્રશ્ન ક્યાં લીધો હતો? અહીંયા એરો મારી છે, બરોબર? જોજો આકૃતિને. દર વર્ષે ગણાતા નફામાં કર્મચારીઓને વર્ષના અંતે નાણાકીય વળતર સ્વરૂપે અમુક ટકા રકમ ચૂકવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? તો કે બોનસ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આવે વેતન ઉપરાંત. વેતન ઉપરાંત તમને જે નાણાકીય વળતર મળે તો એને કહેવાય નફામાં ભાગ, બરોબર? અને જ્યારે નફો વધુ મળે અને વર્ષની અંતે ચૂકવવામાં આવે તો એને કહેવાય બોનસ. નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે છે? જો નિરીક્ષણનું કાર્ય કઈ સપાટીએ વધારે જોવા મળે છે? તો જવાબમાં આવશે તળ સપાટીએ વધારે જોવા મળે છે. ઇચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. ઇચ્છિત કાર્યને પાર પાડવા પોતાને અથવા તો બીજાને જે પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ છે, આ અભિપ્રેરણની વ્યાખ્યા કોને આપી છે? તો જવાબની અંદર હશે બરોબર, જેને આ વ્યાખ્યા આપેલી છે. નીચેનામાંથી માહિતી સંચારની શ્રાવ્ય પદ્ધતિમાં કોનો સમાવેશ થતો નથી? શ્રાવ્ય પદ્ધતિમાં કોનો સમાવેશ થતો નથી? તો કે સાંભળવામાં ઉપયોગ હોય તો રેડિયો સાંભળવામાં, ટેલિફોન સાંભળવામાં, ટેલિવિઝન એટલે ટીવી સાંભળી પણ શકાય અને જોઈ પણ શકાય, એટલે શ્રાવ્ય પદ્ધતિ નો કહેવાય, દ્રશ્ય અને શ્રાવ્ય કહેવાય.
બરોબર, તો આપણો જવાબ બનશે આ, કે જેનો સમાવેશ થતો નથી. એકમને મળતો કયો નફો એ નિયોજક અને કર્મચારીના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. અપેક્ષિત નફો, સરેરાશ નફો, અધિક નફો કે મૂડીકૃત નફો. અધિક એટલે કે વધારે નફો, એમાં બંનેનો ભાગ છે. કોઈ એકલા દ્વારા સફળતા મળી નથી. માનવી દ્વારા પોતાને જીવનનો કે પોતાની સંપત્તિનો વીમો લેવામાં આવે છે. કયા પ્રકારની? સલામતી. બરોબર, સલામતી માટે આપણે કરવી છે, આપણી સલામતી જાળવવા માટે આપણે વીમો લેવી છે. આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવતા કર્મચારીઓ ઝડપી તેને સ્વીકારવા તૈયાર થતા નથી. તો ધોરણોના કયા તત્વ દ્વારા તેને યોગ્ય સમજણ આપી આવા પરિવર્તનો સહેલાથી સ્વીકારી શકાય છે? આખો મુદ્દો લઈ લીધો છે. બરોબર, તો એ મુદ્દો છે અભિપ્રેરણનો. બરોબર, લોકો સ્વીકારવા તૈયાર થતા નથી, એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? નેતૃત્વ માટે શું હોવું જોઈએ? તાબેદારો હોવા જરૂરી છે. સંચાલનના કયા કાર્યો જોડિયા બાળકો સમાન છે? જોડિયા બાળકો સમાન કોને ગણવામાં આવે છે? આયોજન અને અંકુશને જોડિયા બાળકો સમાન ગણવામાં આવે છે. એકમમાં સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ મળે ત્યારે શું કહેવામાં આવે છે? જ્યારે આપણે ધોરણો સૂચના કરતાં વધુ સારા પરિણામો આવે છે, તેનો મતલબ ધોરણો સુધારીને નીચા કરવા, ધોરણો સુધારીને ઊંચા કરવા, ધોરણોમાં ફેરફાર ન કરો. શું કીધું છે? વધુ સારા પરિણામો. એનો મતલબ કે આપણે ધોરણો નીચા રાખ્યા છે એટલે આપણે ધોરણો સુધારીને શું કરવા પડે? ઊંચા કરવા જોઈએ. અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો એ જડ પ્રક્રિયા નથી. એક નિષ્ણાંતે આયોજન અને અંકુશને કોની સાથે સરખાવે છે? એક નિષ્ણાંતે આયોજન અને અંકુશને કોની સાથે સરખાવેલા છે? તો આપણે અગાઉ જ આવી ગયું, જોડિયા બાળકો સાથે. બરોબર, આવું તો ક્યાંય આવતું નથી. શિક્ષક, વિદ્યાર્થી, માતા પિતા, કાકા કાકી એવું ક્યાંય આવતું નથી. જોડિયા બાળકો આવે છે. નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? અંકુશ નીચેમાંથી કયું કાર્ય નથી કરતું? કાર્યોની પદ્ધતિ, ધોરણો સાથે સરખામણી, ઉદ્દેશો નક્કી કરવા કે વિચલનોની જાણકારી. તો એ ઉદ્દેશો નક્કી કરવાનું કામ કોણ કરે છે? આયોજન. તો એ અંકુશનું કાર્ય નથી. અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય? મધ્ય, ઉચ્ચ કે તળ? અંકુશ દરેક સપાટી હોય, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? પ્રયત્નો, પરિણામો તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? તો એને આપણે કહેવાય અંકુશ. અંકુશની વ્યાખ્યા છે: સેના વગરનું ઉદ્યોગીકરણ સારથી વગરના રથ જેવું છે. કોના વગર? અંકુશ વગર. અંકુશ ન હોય તો સારથી વગરના રથ જેવું છે. હાલ વધારે પર રોકવાવાળું કોઈ છે નહીં. અંકુશની પ્રક્રિયાનો બીજો તબક્કો કયો છે? જો પ્રથમ તબક્કો તો આપણને ખબર છે કે કયો છે, ધોરણોની સ્થાપના. પણ બીજો તબક્કો શું છે? માહિતીનું સંપાદન. બરોબર, અંકુશ પ્રક્રિયાનો બીજો તબક્કો કયો છે? માહિતીનું સંપાદન. સંચાલનના કયા કાર્યને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે? તો આપણો જવાબ શું આવશે? અંકુશ. સ્થાપિત ધોરણની સરખામણી કર્યા પછી પ્રાપ્ત વિચલન જો સામાન્ય હોય તો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા, ધોરણોમાં ફેરફાર કરી નીચા ધોરણો સ્થાપવા કે ધોરણોમાં ફેરફાર કરી ઊંચા ધોરણો સ્થાપવા. હવે સરખામણી કર્યા પછી જ્યારે સામાન્ય હોય તો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. અંકુશની પ્રક્રિયા તબક્કાઓ જો આપણે આવી ગઈ. બરોબર, તો આની અંદર કયા કયા ધોરણો છે એ આપણે ખાસ ધ્યાનમાં લેવું પડશે. તો પહેલો તબક્કો કયો છે? બીજો તબક્કો કયો છે? તો પહેલો તબક્કો કયો આવશે આપણે વિદ્યાર્થી મિત્રો? ધોરણોની સ્થાપના. બીજું તો કે આપણે અગાઉ જોયું, બરોબર, એમ કહી શકાય. એટલે આપણો એક બીજા નંબરનું પહેલા હોય એવું કેવું છે? તો કે આપણે કા છે અને કા છે. બરોબર, પછી શું છે? માહિતી સંપાદન.
તો હવે આમાં ક્યાંય નથી એટલે આપણો લગભગ બે જવાબ ભણવો છે, બરોબર છે. ત્રીજા નંબર ઉપર કોણ આવે? ચોથું, કામગીરીનું માપન. પછી તો કે 5 નંબરનું થયેલી કામગીરી સ્થાપિત ધોરણ સાથે સરખામણી. અને ત્યારબાદ સૌથી છેલ્લે સુધારલક્ષી પગલાં. બરોબર, તો આપણને આના આધારે મળી ગયું, આ આપણો જવાબ બનશે. સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ શું થાય છે? તો કે સ્થાપિત ધોરણો આપણે ઊંચા છે એટલે એમાં ફેરફાર કરવા પડશે. સ્થાપિત ધોરણ નીચા છે તો સિદ્ધ થઈ જાય. સ્થાપિત ધોરણ ઊંચા છે તેમાં ફેરફાર જરૂર છે. સ્થાપિત ધોરણ ઊંચા છે તેમાં ફેરફારની જરૂર નથી. સ્થાપિત ધોરણ નીચા છે ફેરફારની, તો આપણો જવાબ બનશે બી. સ્થાપિત ધોરણ ઊંચા છે તેમાં ફેરફાર કરવાની જરૂર બનશે. આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે? તો કે અંકુશ દ્વારા કરવામાં આવે છે. વિચલનોની જાણકારી મળ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે? વિચલનો મળે તો શું કરવાનું હોય? સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ, કારણ કે આપણે દૂર કરવાનું છે એટલે જ વિચલનો શોધ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આટલા આપણા આઈએમપી પ્રશ્નો હતા. આપણે ઇકોનોમિક્સના પણ આવા જ પ્રશ્નો મૂક્યા. તમને આ વિડીયોની અંદરથી ઘણા બધા સારા પ્રશ્નો મળી ગયા છે. આશા રાખું કે તમને પણ આ વિડીયોમાંથી તમારી પરીક્ષામાં સારા એવા પ્રશ્નો પૂછાય. વિદ્યાર્થી મિત્રો, તો એના માટે તમને અત્યારથી જ બેસ્ટ ઓફ લક. તમે સારા માર્ક લાવો અને સારું પરિણામ લાવો તેવી માં ભગવતીને પ્રાર્થના, અને સારું પરિણામ લાવો. નેક્સ્ટ પિરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી ના પ્રશ્નો સાથે આપણે મળશું. તો વિદ્યાર્થી મિત્રો, આપનો આજનો દિવસ શુભ રહે અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે તમે જોડાઈ રહો. ધન્યવાદ.